સાગર, તમે પૂછ્યું પછી આપણે ઓલું ફરવા જવાની વાત થઈ હતી? તો એ તો હવે બાપુજીને પછી હું નિરાતે ગમે ત્યાં પૂછી લઈશ. બાપુજીને પૂછવાનું નથી કહેતી, એને કાંઈ પૂછવાનું ન હોય. હું તો ઓલા કહેતી હતી પરેશભાઈને પૂછવાનું. પૂછ્યું તમે કે કેટલો ખર્ચો થશે ને આપણે ક્યારે નીકળવાનું ને શું કંઈ? હા, એને તો પરેશભાઈને તો મેં પૂછી લીધું હતું, પણ પરેશભાઈ એમ કહેતા હતા કે હજી 2-3 દાડા પછી તમારે આવવાનું થાય, હજી તો વાર છે. 2-3 દાડા પછી? હા, તો કંઈ વાંધો નહીં. ભલે ને જેમ બને એમ થોડુંક મોડું થતું, આપણને શું બધી ખરીદી કરવાનો સમય મળી રહે. બીજી કે આપણે ત્યાં વસ્તુ જે કંઈ પણ લઈ જવી હોય, પ્લાનિંગ કરવાનું. ખાસ તો મારે કપડાં, મને મોટામાં મોટી ઉતાવળ તો મને કપડાની છે કે કપડાં હું એક વ્યવસ્થિત લઈ લઉં તો વાંધો ન આવે. જો તારી પાસે કપડાં ઘણા છે, જો બધું હોય ને તો લેવાનો માપ રાખજે, કેમ કે જાહું ને આ બધા વાપરવાના પૈસા ઘટશે, એટલે હાવ ઓછું ખર્ચો કરવાનો. કંઈ વાંધો નહીં, હા એટલે હા ઓછો ખર્ચો કરીશ, બરાબર? હા બસ. અને તું જવાનું તો કહેશો, પણ હું થોડુંક બાપુજીને મેં પૂછી લીધું હોત તો. મને એ નથી સમજાતું કે આવડી ઉંમર થયા પછી વાતમાં બાપુજી 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 શું કામ આવે છે? હે, આપણે નાના કિકલા છીએ તે હવે બાપને પૂછીને જવું પડે કે પપ્પા હું જાઉં, હું માં જાઉં, મારે આમ કરવું છે હું કરું? એવું નથી કહેતો ગૌરી, પણ ઘરના વડીલ છે ને તો એને પૂછ. વડીલ છે તો વડીલને કહીને જાશું, આપણે ક્યાં ના પાડીએ છીએ? પૂછીને નથી જવાનું, આપણે જવાનું છે એ ફાઇનલ. પણ જાશું ક્યાં જાવું છે? ફરવા જવું છે બાપુ. કેમ ફરવા? ફરવા એટલે ફરવા, એમાં કેમ ન હોય? અરે પણ આ કાંઈ વાડીના કામ હજી કેટલા બાકી છે ખબર છે? તો દાડિયા હે જ ને વાડીના કામ હાટું. દાડિયા કઈ મફત નથી આવતા. તો અમે કઈ દાડિયા છીએ? અરે આપણથી કામ ન થાય ને, વધારાનું કામ હોય એમાં દાડિયાને મોકલવાનું હોય, બાકી તો જાતે જ તો કરવાનું. તમે છો જ, જાતે કરવાનું હોય તો જવાય વાડીએ. આમે તે રોજ ખાઈને ખદોડીને હાલવા જાવ ને તો હલાય નહીં. ઈ બાને વાડી માટો મારે ચારેય સેઢ આટો મારો ને તો ખબર પડે. બાપુ ખાલી 2-5 દીમાં ફરીને પાછા આવતા રહે. 2-5 દી કાંઈ નહીં ને, ચોખ્ખા શબ્દમાં કયો 15 દિવસ જવાના છે. કેટલા? 15 દી. એક દિવસે નથી જવાનું, અને હું જે ઓર્ડર આપું ને ઈ જ કરવાનું. કેમ? કેમ હું આ રૂપિયો કઈ બધો એમનામ આવે છે? એમને ના આવે એટલે કે તમારા પૈસા મેં ફરવા જઈ, મારો ધણી કમાઈ હે જાય હો, ઈ રેવા દેજો. તારો ધણી પેલા મારો દીકરો છે. તમારો દીકરો ભલે રહ્યો, હવે તો મારો ધણી હે ને, અને ફરવા તો જવા હે જ. મોજ શોખ તો થાહે. આખી જિંદગી કામ કરું છું તો 10-15 દીમાં પાછા આવતા રહે. હું તો એકવાર જવા દ્યો ને, એની જીત છે તો પૂરી થઈ જાય ને. પણ તું ક્યાં ઈ કે એટલું પાણી મેણ્યો પીવા કઈ ખબર ન પડી? એટલે કેમ કઈ વાંધો હે? અરે વાંધો છે ને, મોટો વાંધો છે. ફરવા જવાનું નામ લ્યો, ગામડામાં જાય ફરવા જવું એવું સાંભળ્યું? એવું કોણે કીધું કે ગામડાના માણા ફરવા ન જાય? હે, આખા ગામના માણસો જાય, આખા ગામના દીકરા દીકરીઓ બધા હંધાઈ ફરવા જાય. ઈ તો છે ને જે જેના મોજ શોખ. મને ફરવા જાવું ગમે હે તો હું જાઉં ને, હું ક્યાં બીજા કોઈ ભેગી જાઉં? મારા ધણી ભેગી જાઉં તો તમને શેની બળતરા થઈ હે? ગામ પાસે રૂપિયા હશે એટલે જાય છે, મારી પાસે નથી. તમારી પાસે માંગ્યા કોઈ? અમને ખબર હે કે તમે હે ને 5 પૈસા કે ઘસાવે એમ નથી, તમારી પાસે માંગતા જ નથી. મારા ધણી કમાય ને મારા ધણીના રૂપિયા હું જાઉં. તમે બે આમ ઝઘડો શું કામ કરો છો? એકવાર જવા દ્યો ને, પછી જિંદગીમાં કોઈ દી કા હું કામે આવા હું વેવલા વેળા જેવું કામકાજ કરો? એકવાર જવા દ્યો ને. અરે તો મન થાય ને ત્યાં જવા હે. નહીં જવાય, અને તારા જેટલા હિસાબ આવે ને ખેતીનો એ બધો પેલા મારા હાથમાં નહીં મળે. સાગર, એના હાથમાં એક રૂપિયો ન જાવ છો. વાકા તમે વળવા જાવ ખેતરમાં. આ ખેતરમાં છે ને દીને રાત કાળી મજૂરી તમે કરો હો ને, ઈ પરસેવાના પૈસા તમારા, એના નથી. એને તો અહીંયા પગ ઉપર પગ ચડાવીને આખા ગામની પંચાયત કરવી હોય. એટલે તું આ તારી બાયડી મને આવું બોલે છે તો કેમ? પણ બાપુજી એની વાતે હાચી છે ને તમારી વાતે હાચી છે. મારે કેને કેવું? હું તમારે કેને એકે રસ્તો નથી લેવો. હું કહું ને એમ કરવાનું હોય. આ તમારો બાપો તો વધીને 5 કે 10 વર્ષ, 11મા વર્ષે તો ઉલડી જાય. આખી જિંદગી મારા ભેગી કાઢવાની. નથી જવાનું ત્યાં ઘર છોડીને એક દિવસે ફરવા, સમજા? ઈ તો જવા હે જ બાપુજી. ઈ જો તમે મારી ઉપર ન કરતા, તમારા ગગા ઉપર કરો ને તો બરાબર છે. તો હું જોઉં છું કેમ જાવ છો. હા તો તમે જોયા રાખજો બેઠા બેઠા, બાકી જવા હે તો ખરા જ. ગૌરી આમ જો, બાપુજી સામે જો જીત પકડશું ને તો કોક દીક આપણે આ ઘર મૂકીને જવાનો વારો આવશે. એમ તમને લાગે હું ઘર મૂકું? હું તો આને ઘર મુકાવીશ. મને કઈ જલપા ભાભી જેવી ન સમજતા નબળી કે એના 2 વેળ સાંભળીને ઘર મૂકીને વહી જઈશ. એવી હું હાવ નમાલી નથી. તારી વાત તો સાચી છે, પણ આ બાપુજી કેમ તો મારે બધું માનવું પડે. પછી હું તને નથી કહી શકતો, એને નથી કહી શકતો. ફરવા જવાનું હે કે નહીં? હારું તું જા, હું કઈક નક્કી કરીને તને કહું. નક્કી નહીં, જવાનું જ છે. હા, કરું કઈ સમજાતું નથી. તો એકવાર મોટા ભાઈને પૂછી લ્યો ને.
હું તો હજી કહું, જો અમે ટિકિટ કરાવી ને અમારી ભેગી તમે બે માણાઈ કરાવી લ્યો. ટિકિટ પણ ક્યાં જવાની વાત કર? ફરવા જવાની? તો હું અત્યાર સુધી શેની કથા કરું? કયું નહીં તો તમને કહું કે એટલી એટલી જગ્યાએ હું તમારા દેર બે ફરવા જવાના હોય. પણ એ વાત તો હંધી હાસી. આપ કેટલા દિવસનો પ્લાનિંગ કરો છો? 15 દિનો. 15 દિવસ? હા. જે ઘરમાં બાપુજી અડધો દિવસે બહાર નથી નીકળવા દેતા અને તું 15 દિવસની વાત કરે? હા તો ના હોય ગૌરી, આ કેવી રીતે થાય? પણ એ થઈ ગયું ને, મારે કરવું તું, મેં કરી લીધું. જાવા હે ના નદી, એના પૈસાના થોડા જાય, મારો ઘરવાળો કમાઈ હે જાઉં હું. પણ મને એ કે આજની લગીને કોઈનું ઘરમાં બાપુજી સિવાય કોઈનું કાંઈ હાયલું નથી. તું આ બધું કેવી રીતે કરે છે? એ થઈ જાય છે ને, એ તમે હતા જલપા ભાભી, હાવ મોઢાના મોડા, કે બાપુજી એક શબ્દ બોલે ને તમે સાંભળી લેતા ને પીલુડા પાડી લેતા. આ ગૌરી ઈમાયલી નથી હો. અહીંયા તો બાપુજીના મોઢામાંથી શબ્દ નીકળે ને એ પહેલા તો વિંધી નાખું એને. તો મને એનું સાંભળી ન લો. સાંભળી ન લે બરાબર, પણ અત્યારે ઘરનું વાતાવરણ કેવું હાલે છે? ઘરનું વાતાવરણ હારો સામે આવે એટલે ઉગ્ર હોય, બાકી તો શાંત. બાપરે, એટલે તું બાપુજીની સામે? હો, એમ જ માનવાનું કે હું ને બાપુ સામે આવ્યા એટલે જન્મ જન્મના વેરી સામે આવ્યા. તો તને બાપુજી મુકતા નહીં હોય, બોલવામાં હું તો એમ પાછા નથી વરેવા મુકતી. નથી. હું એમ નથી મુકતી. હું વાત કરે છે તું? હા, અરે સાગર તો બિચારા ઉભો બાંધ્યું સાંભળતા હોય. હું ને બાપુજી સામે તાળું કે આવી ને એટલે બાપુજી ઢીલા પડી પછી વયા જાય. છેલ્લે એમ કહેતા જાય, સાગર આવતું આને સમજાવી દેજો, આટલું કહીને વયા જાય. તો સાગરભાઈ કઈ નથી બોલતા? હું બોલે? હું સાગરના બાપથી ન સમજતી, સાગરથી સમજુ. ગજબ કહેવાય કે મને તો નવીન લાગે છે. આ તને કઈ બોલતા નથી જોઈ ને આટલી બધી? એમ જ છે ભાભી, આ હું દેખાવે ખાલી શાંત છું, બાકી એકવાર મારે હળી કરે જ. હાસન, હું તો હાવ કંટાળી ગઈ હતી. આ કંટાળીને છે ને અમે અલગ થયા છે, બાકી મારી નોખું નહોતું મને થાવું. કીધું સાગર, મને કે તો એટલી બધી બાપુજી સામે જીભા જોડી કરીમાં આ ઈ કે હે ને આપ નોખા કાઢશે. મેં કીધું હું નહીં નીકળું, હું એને ઘરમાં જ કાઢીશ. ના ના ગૌરી, તો તારું અભિમાન ઉતરી જવાનું છે. જોજે, બાપુજી તમને જ કાઢવાના છે. જોઈએ ભેગા હે ઈ હંધુય મૂકો ને. તમારે ફરવા આવું હે કે ન થાવું ઈ મને કયો. એ તો તાર જેઠને પૂછવું પડે મારે. મારા જેઠને પૂછી લેજો ને મારા જેઠને સમજાવી દેજો. જો એના મનમાં બાપુજીની બીક હોય ને તો એક થપ્પડ મારી મારા જેઠના મનમાં બીકે કાઢ નાખજો. હવે છે ને બી કોઈ, એટલે તો અમે નોખા વયા ગયા છે. અમારી રીતે રહેવું તું એટલે. હા બસ, બાકી ઈ તો બોયલા રાખે. હવે એમ નહીં, એની આખી જિંદગી આ ચોકમાં બેહીને ગામની પંચાયતું કરીને કાઢી. આપણે આપણી જિંદગી એમ કાઢવાની હે? આપણે કઈ ફરવા જાવું કે ન જાવું? ગૌરી, એની કથા કરવા બેહીશ ને હા. તો કદાચ આ જિંદગી ટૂંકી પડશે આ ફોન ઉપર. હા ઈ વાતે હાસી. કા હું શું કામ એની માથાકૂટ કરું? ખોટો મગજ ખરાબ કરીમાં મારોય કરીમાં માન મને આ અલગ જઈને થોડીક શાંતિ મળી છે. સારું બાપા, તો શાંતિથી રહ્યો બે માળા. અને એવું હોય ને તો કંઈક ઘરે આટો મારતા જાજો. અમને એમ થાય કે અમારા મોટા બહેન ભાભી હે તો ખરા. આ 15 દી ન આવતા, 15 દી ફરવા ગયા છે. ના ના, હું નહીં આવું, તમે બે માણા આવજો. હા વાંધો નહીં. હો ને? હા બોલ બીજું શું હાલે? બસ એકદમ શાંતિ હે. હવે હું સાગર વિચારતા હતા 1-2 દીમાં હે ને જઈને ખરીદી કરી આવ્યા. ફરવા જાય લુગડા લઈ જવા જોઈએ ને. પણ પૈસા તો જોઈએ ને, કે બાપુજી આપશે? એટલે હજી બાપુજીનો કોકો, બાપુજીના હાથમાં 1 રૂપિયો જવા જ નથી દેતી. જેવો હિસાબ આવે ને એટલે સાગર પાસેથી લઈને સીધો હું જ મૂકી દઉં કબાટમાં. બાપુજીના હાથમાં રૂપિયો તું કબાટમાં મૂકી દેતી, બાપુજી પૈસા માંગતા નથી? એના દી ફર્યા હે મારી પાસે માંગવા આવે. ગજબ કેવાય હો. તે તો વસીકરણ નથી કર્યું ને બાપુજી ઉપર? ના 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 ના, હું એટલી બધી હે ને હા ઓલી નથી વસીકરણ કરું. મારી જીભ જ કાફી હે બાપુજી હાટું. હા તો કહું છું કે ઘરમાં કોઈ દી કોઈનું હાયલું નથી ને એટલે પૂછું હો, ખોટું ન લગાવતી. કાંઈ વાંધો નહીં. બીજું હું, હા ટાઈમ મળે તો આવજો. અને તાર શેઠને છે ને વાત કરી જોઈ. હા, રસોઈ પાણી કરી લીધા? હજી જો આ રસોઈ કરવા વળગતી હતી ને ત્યાં એમ થયું કે લાઈને પેલા ગૌરી હારે વાત કરી લઉં. હા, ઘરમાં કેમ છે ને કેમ નહીં પૂછવા હાટું જ ફોન કર્યો તમે. બસ જો તમને કીધું એમ, હારો બાંધા રાખીને ઘર હલાવ્યા રાખી. આ આડોહી પાડોહી સાંભળતા નથી? સાંભળતા જોઈને બધાય રાજી થતા હોય. બધાય મને ઈ જ કે હા તું એને પોગીને પાછી વરસ. આમ તો જોઈએ તો કેવા જાય તો તું પૂગીને પાછી તો વૈરી છો. હારું હાલો ભાભી રાખું. હું થોડી ઘણી તૈયારી કરી લઉં, મારી મમ્મીને ફોન કરું કરી લો. હા હા ભલે, કાંઈ વાંધો નહીં. સારું હોય ધ્યાન રાખજે. એ હા. ગજબ કહેવાય. ગજબ નીકળી હો આ બાઈ તો.
કઈ બાઈની વાત કરે? આપણી ગૌરીની. કેમ? હું કર્યું ગૌરી હવે? હું કર્યું, હું નથી કર્યું એ પૂછો. કેમ એને નોખા કાઢે છે? એનાથી ઊંધું વિચારવાનું હવે. એટલે હું એટલે હા કોકને કાઢે એમ છે. એટલે ગૌરી વહુ ત્યાંથી નથી નીકળવાના અને બાપુજી જાય એમ કહેવા માંગશો તું? અત્યારે તો કોઈ નથી જાતું, પણ કદાચ સમય એવો આવી જાય કે કદાચ બાપુજી નીકળવાનો વારો આવે ખરી હો. એવું કોઈ દી બને જ નહીં. હું માનું જ નહીં આ વાત. બાપુજીની સામે કોઈના બાપનું નથી થયેલું. ગૌરી વહુનું શું હાલે તંબુરો? આ દુનિયામાં શેરની માથે સવા શેર તો હોય જ હો કોક. એ વેમ તો રાખવાનો જ નહીં આપણે જરાય. એ તો મેં સાંભળ્યું છે ઘેરની માથે હવા હેર હોય, પણ ગૌરી વહુ એવા છે? ગૌરીને મેં ફોન કર્યો તો ખાલી પૂછવા કે કેમ છે ને કેમ નહીં, ઘરનું વાતાવરણ શું છે. કારણ કે આ બાપુજીનો સ્વભાવ તો એવો છે, ભલે આપણે નોખા રહેવા વયા ગયા પણ એટલી ફરજ તો આવે ને પૂછવાની મારી. હા, પૂછવાની ફરજ આવે, પણ હું વાત શું થઈ એ તો કે મને. ગૌરીની 15 દાડા ફરવા જાય છે. હે 15 દી? હા નો હોય. તે હુંય નહોતી માનતી. મેં બાપુજી અડધો ટકે બાયણે નથી નીકળવા દેતા, એ 15 દાડા કેમ જવા દે? તે કે અમે તો હમણાં જો ટિકિટ બુક કરાવવાના, તમારે આવવું હોય તો મારે જેઠાઈને વાત કરી લેજો તો તમે આવો હાયરે. મને કાંઈ વાંધો નથી. હવે ક્યાં આપણે કોઈને પૂછવા જવાની જરૂર છે? તો એ છતાં મેં કીધું મેં મારે તમારા જેઠને પૂછવું પડે, એમને હા ન પાડું. હવે કોઈને પૂછવા જવાની જરૂર નથી. જો ભાઈ જેવો ભાગીદારની ને ભાઈ જેવો કોઈ દોસ્તારની એ લોકો જતા હોય તો આપણે અહીંથી નીકળી પડવાનું, લુગડા પેક કરીને. બીજું હોય શું ન્યા? સાંભળો, આ જેટલો ખેતીવાડીનો હિસાબ આવે ને એ હંધોય ગૌરી નાથમાં જાય છે, બાપુજી નાથમાં નથી જતો એ કઈ રૂપિયો. તું મને છે ને ઢીકો ઉપર ઢીકો મારશો એવું લાગે છે મને. એક પછી એક વાત એવી કહેશો કે જે મારા ગળા નીચે ઉતરતી નથી. પેલા ગૌરી મને ઢીકા ઉપર ઢીકા મારતી હતી ત્યારે મને આવું જ થતું હતું, પણ આ વાત હાસી છે. હોય ન હોય જલપા, તું ભોળી પડી હો એ ઘરમાં, અને હું હારવાર, તું એકલી નહીં. હા, પોગીને પાછી વળી ગૌરી હો એ વાત પાકી છે બાપુજીની. સાગરભાઈનું કાંઈ નથી હાલતું, બાપુજીની કાંઈ હાલતું નથી. જેમ ગૌરી કે ને એમ જ એ ઘરમાં થાય છે. રાત તો રાત ને દી તો દી. બાપુજીની સામે ગૌરીઓ એટલા તડાકા લે, મને તો નવાઈની વાત લાગે કે બાપુજી જેવો માણસ ગૌરીઓના કાબુમાં આવી ગયો. મેં કીધું આ તમે ઝઘડો કરો આડોય પાડોય સાંભળતા એ કે એમાં હું સાંભળે તો કે જ છે હંતાઈ કે તારે હારા તું એક જ પૂગી વળી, બાકી કોઈ પૂગી વળ્યું નથી. આખો દી કે બાપુજી બોલે તો હામે હું બોલું બાપુજી હામે બોલે, આખો દી તડાતડી હાલે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ દેવો પડે હો ગૌરીઓને. હું તો આમ જોતા એમ થાય છે કે ખુશીની વાત છે, ને આમ જોતા એમ થાય કે બાપુજી સીધા થઈ ગયા, દુઃખની વાત તો કહેવાય. મેં ગૌરીને કીધું તું એટલું બધું અભિમાન રાખ, માં બાપુજી છે સામે હો, અભિમાન તારું તૂટી જવાનું એક દી. તો કે જોઈ લો ભાભી કે આપણે આયરે જ છીએ. તડાકા કરશે ને ગૌરી હો તો મને એવું લાગે છે કે એનું વર્તન જોતા ઈ છૂટશે નહીં. આપણને જવાનું કીધું પણ મેં ના પાડી. બાપુજીનો સ્વભાવ એવો રહે ને, તમે બે માણા આવું. હા તો એને જ બોલાવજે. પણ નહીં આવે, ફરવા જવાની તૈયારી કરે પણ છે. તો આપણે જવું હોય કે હું ના નથી પાડતો, આપણે જઈએ. હું એમ કહું મારી થોડી કઈ ના હોય, માનવા જેલમાંથી છૂટી હવે તો ક્યાંક જાય ને. તું થોડી ના પાડી, બાયુ ફરવાની ના પડી વાતમાં માલ ની કર તૈયારી. હાલ હા તો ફોન કરીને હમાસા દઈ દઉં ને. દયો દે તું, જરીએ ના જ નથી મારી. હાલ સાગર, આ કબાટમાં મેં પૈસા મૂક્યા હતા એ તમે ભાઈડા? અરે મને તો ખબર નથી આ પૈસા ક્યાં મૂક્યા ને તે શું કર્યું ઈ. બરાબર, તો હું એકદમ સાચી. હા, ડોહો જ હોય. પણ થયું છે હું એ વાત તો કરતો મને ખબર પડે ને. સાગર, હટાણ સુધી આપણે જે કાંઈ ઉપજ આવી હતી, જે કાંઈ કમાણી હતી, 100 રૂપિયા મેં હાચવીને બાપુજીના હાથમાં નહોતા દીધા, યાદ કરો. અહીં બધાય પૈસા મેં આપણા કબાટમાં મૂક્યા હતા કે નહીં? જો એ તો તને ખબર હોય, મારી પાસે પૈસા આવ્યા હતા એ તો મેં તને આપી દીધા હતા. હા, પણ મેં કબાટમાં મૂક્યા હતા ને, એ પૈસા બાપુજીએ લઈ લીધા કબાટમાંથી. બાપુજીએ લઈ લીધા? અરે તું ભૂલી ગઈ એસો, તે જ ક્યાંક મૂકી દીધા હે. બાપુજીને શું કરો? જો સાગર, હું હંધે વાત ભૂલી જાઉં પણ આ રૂપિયાને કોઈ દી ન ભૂલું. હું હેને પાઈનો હિસાબ રાખું, અને મને ખબર છે કે કેટલા રૂપિયાની કઈ નોટ હતી અને કયા થપ્પામાં હતી. ન્યા સુધીનો મારી પાસે હિસાબ છે, તો હું કઈ પૈસા મૂકીને ભૂલી જાઉં? જો પૈસા મારી પાસે આવ્યા, મેં તને પૈસા આપી દીધા, પછી હું તો મારું કામ કરવા વહી જાઉં. હવે તે ક્યાં પૈસા મૂક્યા હોય, કોને લીધા હોય, મને શું ખબર હોય? હું થોડો ઘરે હોઉં અહીંયા. તો ઘરમાં બીજું કોઈ તો હે નહીં? આપણે બે ને એક બાપુજી 3 જણા હે.
મને નહોતી ખબર કે તમારો બાપ આટલો આડો હાલશે. ફરવા જવાનું હું કીધું તે તો પૈસા હંતાડી દીધા. બાપુજીએ નો હંતાડ્યા હોય, તારાથી ભૂલમાં ક્યાંક મુકાઈ ગયા છે ને, આ તારો મગજ ગરમ છે ને એટલે તને યાદ નહીં આવતું હોય. તું યાદ કર ક્યાં મૂક્યા હતા તે પૈસા. એમ હે બાપુજી પૈસા નો લે એમ? તમારા બાપને મારા કરતા વધારે તો તમે ઓળખો. તમારો બાપ કોઈનો નથી, કોઈનો. તમારા બે ભાઈઓનો તો હાવ ને, એટલે તો એકને નોખો કરી નાખ્યો. અરે એ તો બાપુજીને ભાઈઓમાં હાયલા રાખતું હોય, નોખા ભેગાનું ઈ ન જોવાનું હોય. પણ આ પૈસા તારાથી ભૂલાઈ ગયા છે. બાકી બાપ જો મેં તો લીધા નથી. મારે પૈસા જોતા હોય તો હું તારી પાસે માગી લઉં છું કે મારે આટલા પૈસા જોઈએ છે, બરોબર? હવે મેં લીધા નથી. કાં તો તારી પાસે ભૂલમાં ક્યાંક મુકાઈ ગયા હોય, અને કાં પછી બાપુજીએ લીધા એમ હું કહી ન શકું. એ તો એને પૂછ્યા પછી ખબર પડે મને. જાવજી પૂછો તમારા બાપને. અરે સીધું મારા બાપુજી સીધું જ જઈને પૂછો તમારા બાપને એને કે કબાટમાંથી પૈસા લીધા હે. નકર હું જઈશ ને તો કારણ વગરની તકરાર થઈ જાય, ખોટું હે ને ઘરમાં મહાભારત થઈ જાય. જો ગૌરી, આ મારા બાપુજી છે, એને સીધું એમ ન પૂછાય કે તમે પૈસા લીધા છે. એને એમ થાય કે આ મારો દીકરો મારા ઉપર ચોરીનો હાર મૂકે છે. તો કરી હોય તો મૂકે. બાપ જો હગા દીકરાના કબાટમાંથી પૈસા ચોરતો હોય તો એ બાપ ઉપર ચોરીનો આરોપ મૂકવો પડે. અને તમારો બાપ કઈ દૂધનો ધોયેલો તો હે નહીં. એને પૈસા સિવાય કોઈ વસ્તુ એનો મતલબ નથી. દીકરા ગયા તેલ લેવા. જો તે જોયા નથી બાપુજીને પૈસા લેતા, મને આ વાતની કાંઈ ખબર નથી, તો આપણે સીધું એને એમ ન કહી શકીએ કે તમે જ પૈસા લીધા છે એમ. અને તું એમ કહેશો કે તારા બાપુજીને જઈને તું પૂછ, એને જ પૈસા લીધા છે, બરોબર? હવે મારે આમાં શું કરવાનું તું કે? હું તો કહું જ છું, બાપુજી જઈને પૂછો. અને જો સાગર, તમે પૂછશો તો હજી વાત શાંતિથી પતશે. હું ને બાપુજી જો આ પરિસ્થિતિમાં સામે આવ્યા ને તો વાત બહુ બગડશો. પણ આપણે છે ને મગજ થોડોક ઠંડો રખાય, ધીમી. કાંઈ વાંધો નહીં, હું જાઉં તમારા બાપ પાસે. તારે નથી જવું. તું તારો મગજ શાંત રાખને. પૈસા જડી જાય, ક્યાંક આડા અવડા મુકાઈ ગયા છે અને બાપુજીએ લીધા છે ને તો બાપુજી મને કહી દે કે આ દીકરા મેં પૈસા લીધા હતા. તો એને લેવાતા તો પૂછીને લેવાતા ને, કે પછી વહુ પાસે પૈસા માંગતા નીચા થઈ જતા હતા. અરે એવી વાત ના હોય. તું કાંઈક કામમાં હો, હું આખો દી ઘરે હોઉં નહીં, અને બાપુજીને પૈસા જોતા હોય તો એને લઈ લીધા છે. એમાં શું થઈ ગયું? ઘણું થઈ ગયું. હાઈ જેને પૈસા ચોર્યા, કાલ સવારે મારા કબાટમાંથી ઘરેણા ચોરી લે. મારે શું સમજવાનું? અરે તું તો કોઈ વાત સમજવા તૈયાર છો કે નહીં? મને થોડી ખબર છે કોને શું લીધું છે, શું કર્યું છે. મને કાંઈ વાતની જાણ નથી. તું આવીને સીધી મારા ઉપર નગારા વગાડવા માંડ. તારા બાપને પૂછી આવ, તારા બાપને પૂછી આવ. બીજું કાંઈ સાંભળવા તૈયાર નથી. જો હજી એકવાર હું તને કહું છું, તું વિચારી લે. કદાચ તારાથી ભૂલમાં ક્યાંય મુકાઈ ગયા હોય. ઓલા કબાટમાં જોયું તું તે? તને પૂછું છું, કબાટમાં જોયું તું? સાગર, મેં બધાય જોઈ લીધું હે. હવે તમારે તમારા બાપ પાસે જાવું છે કે નથી જાવું? સારું, હું જાઉં છું. તું મહેરબાની કરીને અહીંયા ન આવતી. હું મારી રીતના બાપુજીને પૂછી લઈ, બરોબર? જાઓ. તું રૂમમાં જા, હું બાપુજીને પૂછીને હમણાં આવું છું. જા. બાપુજી, તમારા જેવું કામ હતું મારે. શું કામ છે તારે ભાઈ? બોલ ને. આ તમે જે કરો છો એ પૂછતા તો જાઓ. તમારી વાંહે મારે સાંભળવું પડે છે બધું. શું છે પણ તે તારા સાંભળવું પડે? આ ગૌરીએ જે પૈસા મૂક્યા હતા એ તમે લઈ લીધા છે? હા. તો તમારે કહેવું તો જોઈએ ને કે પૈસા મેં લીધા છે એમ. એટલે મારે બધું તમને પૂછીને કરવાનું એમ ને? હા, તો આ મહેનતના પૈસા છે અને તમે ખાલી કહી દો તો અમને ખબર તો પડે કે આ પૈસા બાપુજીએ લીધા છે. ખાલી વાત કરવામાં તમારું શું જાય છે? કાંઈ નહીં, હવે ખબર પડે ને બસ. અરે હું બસ, હા ઓલી ગૌરી મને હક નથી લેવા દેતી. એને પૂછ્યા વગર તમે આ એને પૂછવામાં તમને શું કાંઈ વાંધો હતો કે વહુ બેટા હું પૈસા લઉં છું? એમાં શું ગાઈ જતું હતું તમારું? ભાઈ એ તો તારી બાયડીનો પ્રશ્ન છે, આમાં મારે કાંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી. અરે મારો ને મારી બાયડીનો પ્રશ્ન નથી, પ્રશ્ન ભેગો તમારો આવે છે. આ તો શું છે બોલ? મેં પૈસા લીધા તો શું કરીશ? તો તમારે એવી રીતે ન લેવાય ને. તમારે મને કહેવાતું, તું ગૌરીને કહેવાતું, તું ગમે એને પૂછીને પૈસા લેવાતા ને. તો મારે કેવી રીતે લઈ લેવાય એ મને કહે ને, એટલે હું એ રીતે લઉં. પછી જો બાપુજી, તમે ભલે મારા બાપુજી છો પણ પૂછ્યા વગર તમારે આ પૈસા કોઈ દિવસ, પૈસા નહીં આજથી કોઈ વસ્તુ મને પૂછ્યા વગર તમારે લેવી નહીં. તું આ આંગળી ઉછી કરીને કોની હારે વાત કરે છે એનું ભાન છે ને તને? મને બધી ભાન છે. તમને ભાન હોત ને તો મારે આંગળી. ભાનનો દીકરો મને શીખવાડે છે ભાન પાછો. ભાન ભાન હું કહું ને એમ જ ઘરમાં થાય. તમારે ફરવા જવું હોય ને
તો જાઓ, નીકળી જાઓ હવે. એટલે હવે ફરવા જવું હોય તો તમને પૂછવાનું અમારે હે? હા, જાઓ જાઓ, ફરવા જાઓ તમ તારે. પૈસા હશે ઘરમાં જ જાઓ ને. પૈસા હું આખો દી આ ખેત મજૂરી કરીને આ ખેતરે જે આ તોડાવું છું ને એના પૈસા છે. તમે દઈ નથી દીધા મને પૈસા. ઓહો, તમારો જન્મ નહોતો છે ત્યાં હું જેમ જ ખેતીમાં તૂટતા હતા અને તમને આવડા કર્યા ને ત્યાં સુધી. આ તો એવડા કર્યા તો નવી નવાઈ કાંઈ નથી. આ તમને રોટલા પાણી દઈશ ને તમારે જે વસ્તુ જોઈશે એ બધી લઈ આવી દઉં છું. કામકાજ મારે કરવાના ના. અમારે પૈસા વાપરવા જોતા હોય ત્યાં તો તમારે 1 રૂપિયો અમને આપવો નથી. અરે આ હારા દીકરાઓનો આ સંસ્કાર છે કે માવતરને પૂછીને જ પગલું ભરવાનું, સમજ્યો? માવતરને પૂછવાની કાંઈક મર્યાદા હોય અને માવતરને સમજવું જોઈએ કે હવે મારા દીકરા ઉંમર લાયક થયા છે તો એને ટાણે બધું આપતું રહેવું જોઈએ. એને બદલે તમે તો બધું જટી લ્યો છો અમારી પાસેથી. અરે ગગા, હજી હું મર્યાદામાં જ છું. જો મર્યાદા મૂકી હોય તો મોટાની જેમ નો વારો આવ્યો હોય તારો. મોટાની જેમ વારો આવ્યો હોય એટલે બાપુ તમે મારા બાપુ છો ને, હું મર્યાદામાં જ હજી વાત કરું છું. બાકી આ ઠેકાણે જો બીજો કોઈ મારો ભાઈબંધ હોત ને તો એને કહી દે તું. એટલે તું ત્યાં આ ટાઈમ ઓલો કામ ન હોય ખેતીમાં તે મંદિરે નગારા વગાડવા જાશો? આવું જ કર્યું છે આખી જિંદગી. જો આ ઉંમરે માથામાં ધોળા આવ્યા છે, આ વ્યવહાર હાસવાને બદલે જો ભગવાનનું નામ લીધું હોત ને તો આ જીવન સફળ થઈ જાત. પણ મને નથી લાગતું કે તમને ન્યાય વાસ જડે. એટલે મારી સામે તું આમ વાત કરે છો એટલે કહું છું. નગારા વગાડવા હોય તો લાગે સંજાણ એવું લાગે. હું નગારા વગાડવા નથી જતો. નગારા વગાડવા તમે જે ઘરમાં નગારા વગાડવાનું ચાલુ કર્યું છે ને એ બંધ કરી દો તોય ઘણું છે મારા માટે. એવું છે? તને કીધું ને એક ફેર કે આ ઘરમાં હવે વ્યવહાર હું જ કરીશ. જ્યાંથી રૂપિયો આવે ને એ રૂપિયો તારે મારા હાથમાં આપવાનો છે અને પછી એક પાઈ માગ્યું હોય તો મારી રજા લેવાની તમારા બંને. બાપુ તમારા દીકરા જુવાન થયા છે, એની આ વહુ ઘરે આવી ગઈ છે અને આ ઉંમરે આવું કરતા તમને શરમ ન થતી જરાય? એલા તારી વહુ કે એટલું પાણી પીશો તો હું કહું એટલું પીને તો મજા આવશે એમ. એક બાજુ ઘરવાળી કે એમ કરવાનું, એક બાજુ બાપ કે એમ કરવાનું. હવે મારે હું રસ્તો લેવો? હવે એ તો ભાઈ તમે સવો, તમારે કઈ રીતે રસ્તો લેવો કે હુડી વચ્ચે હોપારી થઈને પીસાવવું એ તમારે જોવાનું હોય. વ્યવહાર છે ને આજ પછી તમારા હાથમાં નહીં આવે. તમારે જે કરવું હોય ને કરી લેજો. તો હું બધા વેપારીને કહી દઈશ મારો દીકરો માલ લઈને આવે ગમે એ એટલે માલ જમા કરી લેવાનો અને હિસાબ મને આપવાનો. કેમ કેમ આ ધંધો હું કરું છું, પૈસા હું કમાઉં છું, આવે એ તમને આપી દેવાના અને તમારી પાસે મારે 5 પૈસા વાપરવા જોતા હોય તમારી પાસે માગવાના. માગવાના બાપ છે ને એટલે માગવા પડે, નકર નો માગવા પડે. અરે પણ આ ગૌરી વ્યવહાર હાસવે છે. તમારે જોતા હોય એટલા પૈસા દેહે, મારે જોતા હોય એટલા દેહે, તો પછી આ તમારે લાંબી વાતું કરવાની શું જરૂર છે? સુખેથી અહીંયા રહીને રોટલો ખાવ ને બાપા. તમે હું કહું છું કે શાંતિથી રોટલો ખાવો હોય તો ખાઓ, નકર પછી વયા જાવ નગારા વગાડવા. કેવો બાપ જઈડો છે એ કાંઈ ખબર નથી. બાયડીને કહું તો બાયડી વાત માનવા તૈયાર નથી, બાપને કહું તો બાપ વાત માનવા તૈયાર નથી. મેં કીધું મારે હારું પાણી આપતા હશો ભરીને. તમારા હાટું હાલ્યો ના હવે મારે હાડેથી ન પીવો નકર કાગડાનો અવતાર આવે. કેમ છો? પછી ગયા નહીં તમે? કેમ જાય હે? અમારા ઘરમાં 2 પગારા ચોર એવા હે ને કે તમે વાત જવા દો. ઉંમર એની એવડી થઈ ગઈ છે પણ ચોરી કરતા ચોરી ઘરમાં ચોરી ન કહેવાય. એ તો મારે રૂપિયા જોતા હતા ને મારા હતા ને મેં લીધા. પૂછીને લેવાય ને. આ દીકરાના કબાટમાં આવીને હાથ ફેરો કરો એ કઈ સારું લાગે? આજ પૈસા લીધા, કાલ સવારે દાગીના લઈ લેવો. પણ છે તો બધું મારું જ ને. કેમ તમારું? આ બધું કોને ભેગું કર્યું? ઓહો તો તમારા દીકરાની તો કઈ મહેનત જ નહીં હોય ને કા? મહેનત છે એની, રોટલા ખાય એટલી. બાકી વધારાનું છે એ બધું મેં જ ભેગું કર્યું. તો મરો ને તેથી ઠાઠડીએ ભેગું લઈને જાજો. હો આ બધું હે ને આમ છાતી હારે બાંધી દેજો અને પછી હરકજો. હવે એ બધી વાત જાવ જો ને તમારી બસ વહી જાય એમ કહું છું. કઈ વાંધો નહીં. તમને એમ હતું કે તમે આ પૈસા ચોરી લેહો તો અમે ફરવા નહીં જઈ હગી એમ? તો હારા સસુરજી તમે ભૂલી ગયા હો કે આ બધી વાતની અસર હે ને તમારી મોટી વહુને પડે. આ તમારી ઝીણકી વહુ રહી ને એ તમને 2 પગ વધે એમ છે. ના ના ધીમે ધીમે મોટીની જેમ ટેવાઈ જાય. ના ટેવાશો તમે.
કંઈ વાંધો નહીં, ચોરી લીધા પૈસા તો ભલે ને ચોરી લીધા, દુનિયામાં ક્યાંય એટલા એક જ પૈસા હતા. હું તો ગામમાંથી ઉછીના પૈસા લઈ આવીશ. 2%, 3%, 4%, 10% દેવા પડશે ને 10%, તો હું 10% વ્યાજે લઈને પણ ફરવા તો જઈશ. કોઈ બાપો આપે એમ નહીં ગામમાં તમને ઉધાર રૂપિયો કે વ્યાજ. અરે દુનિયામાં ગમે એની પાસેથી લઈ આવીશ. આ ગામનો હું ગામની બારોબાર ગમે ત્યાંથી લઈ આવીશ, પણ વ્યાજે પૈસા લઈને જો ફરવા ન જાવ તો હું મને કહેજો. ગામમાં બધાને ખબર છે કે જે કાંઈ વ્યવહાર કરે છે ને એ આ ભૂપતભાઈ જ કરે છે. સાગર કે તમે જાવ ને તો કોઈ રૂપિયો બંધાવે એમ નહીં. હા, આ તમારા ગામમાં, મારા બાપના ગામમાં ત્યાં કઈ ભૂપતભાઈ કોણ હે એને ખબર હે? બાજુના ગામમાં ભૂપતભાઈ કોણ હે ખબર હે? આ તમારો હંધોય પાવર રહ્યો ને એ બધો ખાલી ને ખાલી આપણા ગામ પૂરતો હે. તમારા ગામમાંથી લઈ આવજો તો તમારા બાપને ભરવા પડે. મારો બાપ શું કામ ભરે? મારા બાપે ઠેકો લીધો કે દીકરીએ દેવી ને દીકરીના પૈસા ભરવા? ત્રેવડ ન હોય ને તો લગ્ન જ ન કરે. હું તો એને સાચું કહું તો હું કાલ સવારથી આખા ગામમાં કહી દેવાની હું કામ મારો હાહારો રહ્યો ને એ 1 નંબરનો ખોટી નો હે. એના મેં દીકરાને કે વહુને હાચવાની ત્રેવડ જ નથી. હું તમારો હારો છું, ટુકારો નહીં કરતા, નકર પછી છે ને મને આવડે છે બધું બોલતા. તો બાકી હું રાખ્યું? બાકી હું રાખ્યું છે. મને તો અત્યાર સુધી એમ હતું કે કાંઈ વાંધો નહીં, મારા હારાનો સ્વભાવ એવો છે બરાબર, પણ હવે ખબર પડી કે મારા હારાના લખણ નથી સારા. લે અમારી ફરજ છે છોકરીને ઘરે લાવી લગ્ન કરીને છોકરી ભૂખી ન રહી દે. બાકી આવા ફદેડા કરવાનો કઈ અમારો વ્યવહાર નથી. ફરવા જવું લે ફરવા, અમે તો અમારી જિંદગીમાં બાજુવાળાનો ડેલો ન જોયો હોય ને તમારે બધાને ફરવા જવું. એક કામ કરો, મોડો જન્મ લેવો હતો ને તો ફરવાઈ જાત. આ વેલા જન્મ તમારા જમાનામાં એવું કઈ હતું નહીં અને અમારા જમાનામાં હે તો અમે કરી. એક કામ કરો, આ પન્યું બાંધીને પંખે લટકો એટલે ફરાઈ જાય ને 2 વાત મફતમાં. ના ના, પંખે તો લટકશે, પન્યુય બાંધશે, પણ હું નહીં, તમે. મારે ક્યાં ફરવા જવું? તો કાંઈ વાંધો નહીં, હું ફરવા જઈશ ને હું ફરીને આવું ને તો એ હે ને તમે તમારો જીવ બાળીને ને આ પંખે લટકી જાજો. મારો જીવ ન બળે, મારો રૂપિયો મારા હાથમાં છે ને ત્યાં સુધી મારો જીવ ન બળે. કઈ હાથમાંથી વયો જાય ને ખબર નહીં પડે. કાંઈ ન થાય, ઓલા ગયા એમ તમારે વારો આવશે જવાનો. એવો મનમાં વેમ ન રાખતો કે ઈ ગયા તો હુંય વહી જઈશ. હું જઈશ નહીં, હું કાઢીશ. મારા નામે છે હો આ પાછું. બધું ભલે ને તમારા નામે રહ્યું, તમારા નામે હશે ને તો એ તમને પહેરા લુગડે કાઢવા કેમ નહીં મને આવડે. એટલે આ તમારો બધો પાવર તમારી પાસે રાખો, તમે ખાલી રૂપિયા ચોર્યા. અને એ તમારામાં એટલી તો ત્રેવડ હતી જ નહીં કે તમે મારી સામે આવીને પૈસા માંગી શકો, એટલે તો તમારે વાહેથી ચોરી કરવી પડી. એ કારી રીતે, બાકી જેનો હક હોય ને જેના રૂપિયા હોય ને સામે છાતીએ માંગે. અરે બાયુ માણસ છે ને અમારી છોકરી. બસ આ રેવા દ્યો. આ બાયુ ભાઈઓના તફાવત મને સમજાવોમાં. અસલ મરદ હોત ને અસલ જણ હોત ને તો મારી પાસે સામે આવીને પૈસા માંગત. આ વાહેથી હાથ ફેરો ન કરત. બાયુ હવે બાયુને મેં કીધું એમ, તોય આ બાઈની પીઠ પાછળ જ પૈસા ચોરવા પડ્યા ને. અરે પણ બાયુને પછી આગળ જણ હોત ને તો 2 મૂકી દઉં અને પૈસા એના હાથે કહું કાઢી દે. સાગર હોત ને તો એમ કહી દઉં. પણ હવે તમને શું કેવું, એટલે મેં મારી રીતે લઈ લીધા. રીતે લઈ નથી લીધા, ચોરી લીધા એમ કહેવાય. ઈ ઘરમાં લીધા જ કહેવાય, ચોરી લીધા એમ ન કહેવાય. ઘર હોય ને એમાંથી લીધા હોય. કાંઈ વાંધો નહીં, પણ યાદ રાખજો તમે પૈસા ચોરી લેહો તો હું અમે ફરવા નહીં જઈ શકીએ. એમ 10% વ્યાજે લઈને ફરવા તો જઈશ. તમારે ફરવું જ હોય તો આલ્યો પન્યું બાંધો પંખે એટલે ફરાઈ જાય. મફતમાં મજા લેવાય, મફતમાં મજા લેતા શીખો. ગૌરી કે મોટું લટકાઈ ગયું? કઈ નહીં, મને નહોતી ખબર કે આપણો હારો હાવ છેલ્લી પાટીએ બેસે. મેં જે પૈસા મારા કબાટમાં હાચવીને રાખ્યા હતા ને એ હંધાય પૈસામાં હાથ ફેરો કરી લીધો. એટલે હું કે હું ફરવા ન જઈ શકું. સરસ. હું કહેતી હતી જ ને કે તારું અભિમાન એક દિવસ ઉતરી જ જવાનું છે. ઉતરી ગયું ને? હે એમ મારું અભિમાન ઉતરે? એમ મારું અભિમાન ઉતારવું હે ને આપણા હારાની તો ઠીક, આપણા ગઈઢા બાપાની એના બાપાની ત્રેવડ નથી. તો કાનો જવા દીધા, પૈસા લઈ લીધા ને? પૈસા લઈ લીધા કઈ અમારી જિંદગી થોડી લઈ લીધી હે. અને આમ જો હું અત્યારે પૈસા લેવા જ જાઉં એને કઈ નીકળી હું 10% વ્યાજે મારે પૈસા લેવા પડે ને તો લઈશ, પણ એનો ફરવા તો જઈશ. હે ભગવાન, ઈ કામે તારું પાર નથી ઉતરવાનું. હાથ ઉપર હાથ દઈને બેઠી રહેજે. કેમ આમ કયો? તો ઈ પૈસા લઈ તો ઈ પૈસા લઈ લે. કરીશ હું
કાંઈક એવું વિચાર, જો તારામાં તાકાત હોય ને તો. લગભગ તો મને એવું લાગે છે તારામાં એટલી ત્રેવડ છે નહીં કે તું બાપુજીની સામે જીતી જા. ચોખવટથી વાત કરો ને હું હાલે છે મનમાં. હું તો એમ કહું કે આ રોજના તારે ડખાડુખી કરવા અને રોજના ઝઘડા કરવા એના કરતાં બાપુજીને જ કાઢી મૂક ને આ ઘરમાંથી ને. બાપુજીને કાઢી મૂકો પણ એમ બાપુજી જાહે? તું કહેશો કે બાપુજીને સામે તો હું જ જવાબ દેવા વાળી એક છું. બસ ને થઈ ગયું પૂરું. મને ખબર જ હતી. ના ના, હા તમારી વાત સાચી છે જલપા ભાભી. હું ગમે એટલું કરી લઉં પણ રોજ ઉઠીને મારે એની યાર મગજમારી તો રહેવાની જ છે. મારે જો આ બધી વાતમાંથી છૂટવું હોય ને તો સૌથી પહેલાં તો ડોહાન કાઢવો પડશે. કાં એને ઉપર પહોંચાડું ને કાં ઘરની બહાર કાઢું, બેમાંથી એક રસ્તો કરવાનો. તને ઉપર પુગાડી દે. એમ હું જાઉં ઉપર? પહેલાં એને પહોંચાડીશ, પદબલમાં જાઉં ઉપર, મને કાંઈ વાંધો નથી, પણ એને મૂકીને નહીં જાઉં. બોલતા જ આવડે છે તને, કાંઈ ન કરી શકે. અમારે ફરવા જાવું 15 મારા જેઠને પૂછી લેજો. લ્યો પૈસા લઈ લીધા. લે જો જલપા ભાભી, તમે મારી મજાક આવી રીતે ઉડાડોમાં. મજાક નથી ઉડાવતી. એક વખત હું એ ઘરમાં હતી ત્યારે હું એવી જ હતી તારા જેવી તાડફાડ. અંતે મારે નમવાનો વારો આવ્યો પણ એ નો નહીં માં બાપુજી. કાંઈ વાંધો નહીં, તો સૌથી પહેલાં છે ને મારા બાપુજીનો જ રસ્તો કરવો પડશે. કેમ કે જ્યાં સુધી એ ડોહો પાર નહીં પડે ને ત્યાં સુધી આ માથાકૂટ ઊભી રહેવાની છે. અને એના બે દીકરા, બેમાંથી એક શબ્દ બોલે એમ તો હે નહીં. રેવા દે, આ મારું અભિમાન ઉતરી ગયું ને એમ એક દિવસ તારું ઉતરી જાય. એટલે ખોટી છે ને આ હોશિયારી કરમાં, ખોટો પાવર કરમાં મારી જેમ છે ને સહન કરતા શીખી જાય ને પડી રહે ઘરમાં. કંઈ વાંધો નહીં, તો હવે હું પૈસા લેવા પછી જઈશ, પણ સૌથી પહેલાં છે ને આ ડોહાનો રસ્તો કરી લઉં. હું થવા બેઠો કઈ ખબર નથી હવે. હાસ કાંઈ થવા નથી બેઠું. તો કાં એટલી બધી હરખ ગેલી થઈને આવી? ગૌરી રસ્તા મળી હતી. તો કેમ ફરવા નથી જવાના એ લોકો? આપણે તૈયારી કરવાની છે. હમાસર ઈ જાય પાક બીજા કાંઈ? ના ભાઈ, ફરવા જવાના જે પૈસા હતા એ બાપુજીએ લઈ લીધા. લે નતો કહેતો હું. ખબર જ હતી મને, ખબર જ હતી કે આ બાપુજીને જીતવાને એ લોઢાના સીણા સાવવા જેવું છે. વ્યાજે લેવા જતી હતી પૈસા, બાકી કે ફરવા તો જાવ જ. વ્યાજે રૂપિયા લઈને ફરવા જવાનું? હા, ભાઈ આ ખોટો વટ કહેવાય. પછી હવે વટે ભરાણી છે તો શું કરીએ આપણે કયો? પછી મેં કીધું આ રોજના કજિયા કંકાસ કરવા, પૈસા લઈ લે, ફરવા ન જવા દે, તારે વ્યાજે રૂપિયા ગોતવા જવા, એના કરતા બાપુજીનો જ કાઢો કરને કઈ રોજની નિરાત. એ વાત તે બરાબર કરી. લે આ જો બાપુજીને કાઢી મૂકે તો નિવારણ આવી જાય વાતનું. મેં કીધું બહુ અભિમાન કરતી હતી મારે એ ફોનમાં, બાપુજીનું કંઈ આવે નહીં, હું કહું એમ જ થાય. લે મેં કીધું રહી ને ફૈરા વગરની. એવો એનો મગજ છટકો ગૌરીનો કે ન પૂછો વાત. મને કે હવે પૈસા પછી લેવા જાય વ્યાજે, પણ પેલા બાપુજીને કાઢો કરો. પાછી વળી ગઈ. એનો મતલબ એમ કે તે છે ને ઓલો હા પાયલો જતો હોય ને કેમ પૂછડી દબાઈને ખીજાઈ જાય એવી રીતના. મેં કીધું હું તારી જેમ તાડફાડ જ હતી છતાંય મેં કીધું મારે બાપુજીને સામે નમવું પડ્યું. તો તારે એક દિવસ તારે હારવાનો જ વારો આવશે એવી આશા ન રાખતી કે તું બાપુજીને સામે જીતી હકી. આમ તો જીતવું મુશ્કેલ છે બાપુજીને સામે, પણ તે જે ગૌરી વહુને વાત કરી એટલે ઓલી શું કહેવાય સંછેડેલી નાગેણ જેમ ભાગે એમ ભાગ્યા હોય તો બાપુજીની ખેર નથી. હવે કાંઈ નક્કી નહીં હું કરીને બેહાઈ. જોઈએ હવે શું થાય, કેમ ખબર પડે બાપુજી હારે કે જીતે. અરે એ બાપુજી હારશે તો હું તો એ વિચાર કરું છું કે બાપુજીનું લટકેલું મોઢું કેવું લાગશે. એ વિચાર કરીને મને અત્યારે હસવું આવે છે. પેલા જોવા તો દ્યો, હજી ઓલી હું બોલે છે નથી બોલતી, ઘરમાં હું બખેડો થાય છે, પછી ખબર પડે. એનો સ્વભાવ એવો છે તે કીધું એ પ્રમાણે તો એ બોલ્યા વગર રે. એ તો વાતમાં માલ નહીં, કારણ કે એને ફરવા જાવું છું ને બેન. ત્યાં સુધી બોલી ઘરમાં કાઢવાની તો ઠીક કે જરૂર પડશે ને તો ઉપર પુગાડ દે. તારે આ થોડુંક વધી તો ગયું, પણ એવું તો ન કરે, ખાલી બોલે. પણ જો કદાચ બાપુજી લાઈન ઉપર આવી જાય તો આપણા બધાય માટે સારું છે. બધાય માટે ખબર નથી પડતી કે હું થવા માંડ્યું છે. આના કરતાં બાપુજી સ્વભાવ બદલી દેતા હોય તો કેવા આપણે હળી મળીને રહીએ. મારી એ જ ઈચ્છા છે. આ એક પાટલે બેન 5 જણા ખાઈ
તો આખો પરિવાર કેવો મજા આવે. પણ 5 જણાની નહોતી પડી. મને એમ હતું આ ગૌરી આવશે ને દેરાણી જેઠાણી હંપીને કામ કરશું, હંપીને ઘરમાં રહેવું, ક્યાંક જાવું હોય છે તો બાર અમે હંપીને બે જાવું, કેટલા કેટલા અરમાન હતા. અને બાપુજીના હિસાબે નોખું થવાનો વારો આવ્યો. હા, પણ હવે મને એવું લાગે છે કે ગૌરી વહુના હિસાબે આ તારું સપનું પૂરું થાહે. કેમ લાગે તને? કાંઈ ન કહી શકું. હામે ભટકાણું જ કોણ બે હામાં હાહરો અને નાની વહુ. બે લોઢા છે, બેન ભટકાડો ને તો એકેને લોહી નીકળે એમ નથી. એવા છે બે. હવે આગે આગે ગોરખ જાગે જેવું થાય. જોજો ફોન બોનમાં ધ્યાન દેજો, બંધ ન રાખતા, ગમે તે ફોન આવી શકે. હા, તો એ તો ચાલુ જ રાખવો પડે ને હા. ફોન. મારે તો એનોય આવે ને તારોય આવે, ગમે તે કાંઈ થોડું હોય. મારે તો ફોન ઉપાડવા જ પડે ગમે ના આવે. મારે તો ચાલુ જ હોય. હવે વાઈટ જોઉં છું કોનો ફોન આવે. સારું લે, હું તો જો બેઠો વાટી છું. એમ ન આવે. તમારે જેવા કેટલાક ગાંડા છે. અરે રે થઈ ગયો. આ ડોહો એ માટીમાં નહીં આવે. આના હાટું તો હે ને થોડું ઘણું મારે બદનામ થવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, થોડી વાર હાટું થઈ જવાય. બાપુજી, બાપુજી! શું છે? હું પૈસા નહીં આપું કીધું ને મેં. પૈસા જોતા નથી એટલે સમજી ગયા લાગો છો. સમજી ગઈ બાપુજી. તો પછી મને સમજી ગયા તો હું કામ બોલાવ્યો? એ એટલા માટે બોલાવ્યા કે આ તમે જે મારા રૂમમાં આવીને હાથ ફેરો કરી ગયા હતા ને, હા, એમ હવે સાગર! હું છે પણ હવે લે 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 આના કઈક વળી કેવું લાગે? શું થયું છે? આ અચાનક બાંગ્યું નાખવા મીણા. નાખું દે સાગર. બાપુજી, સાગર, બાપુજી, બાપુજી, બાપુજી તમે અહીંયા રૂમમાં શું કરો છો? અરે મને એની હાથ કીધો. મેં હાથ નથી કર્યો સાગર. હું અહીંયા હંધુય મારું કામ કરતી હતી અને માહિતી રૂમમાં આવી મને આમ પકડી લીધી. તારો ડોહો હું તારો બાપ છું એટલો તો વિચાર કર. સાગર પાછું હું કીધું ખબર હે કે આ તો હે ને એ દિવસે તમે બચી ગયા. અમારો દીકરો ઓયડામાં હૂતો હતો ને એટલે. બાકી જો ઈ રાતે તમે એકલા હોત ને તો હું પૈસાની હારવાર તમારી આબરૂ લઈ લેત. અરે આ રૂપિયા નથી આપ્યા ને ફરવા જવાના. આ ઈ વાતનો બદલો લેશે. નથી જાવ બાર ફરવા. તમને એમ જ છે ને કે મારે ફરવું હે, હરવું હે, પૈસા બગાડવા, તો નથી જોતો તમારો એક રૂપિયો. રાખો તમે. આ હું બધું નરી આંખે જોઉં છું તોય તમે એમ કહો છો ગૌરી ખોટી છે? તમારે અહીંયા રૂમમાં આવવાની જરૂર જ શું હતી? અરે પણ મને એને બોલાવ્યો. સાગર તમે સાંભળ્યા? મારો અવાજ તમે સાંભળ્યા? અરે હું તો અહીંયા જતો તો મેં તો નથી સાંભળ્યો કે ગૌરી તમને અહીંયા રૂમમાં બોલાવે. એને કામ હોય તો બહાર આવેલી જ આવે છે ને. અને તારા બાપ ઉપર ભરોસો નથી? અરે સામે જોયેલું નજરે જોયો છે, હજી મારા બાપ ઉપર ભરોસો કરવું? સાગર નજરે નથી જોયું, તે ખાલી સાંભળ્યું છે, જોયું નથી. જો સાગર હજી આવી રીતે કરે. હજી એનું કહેવાનું એમ થાય કે જ્યાં સુધી તું તારી બાયડીની હાલત ખરાબ ન જોઈ લે ત્યાં સુધી તું ભરોસો ન કરતો. અરે હરામ આવી જોઈએ. આ તમારી દીકરી બરોબર છે આવું કાળું કામ કરતા? સાગર સાચું કહું, ખોટું નથી બોલતી હું. અરે હું ખોટે નથી બોલતી. તને તારા બાપ ઉપર ભરોસો નથી. આ જાતિ જિંદગી હું આવા કાળા કામ કરું? બાપુ જે છે ને આ ગૌરી હાસું જ બોલે છે. આ તમે આ પૈસા લઈ લીધા ને, અમને ફરવા નહોતા જવા દીધા ને એટલે આ બધા કાવતરા તમારા જ છે. મારા નહીં એના. સાગર મારા વાઘરમાં જ નથી રહેવું. હું મારા બાપના ઘરે વહી જઈશ. જ્યાં સુધી આ મારા ઘરમાં હે ને ત્યાં સુધી હું હખે નહીં રહી શકું. સારું, હું ન ગમતો હોય તો હું આ ઘર મૂકીને વહી જાઉં. તમારે નથી જવું બસ? હા બસ વયા જાઉં. હજી આવું કાળું કામ કરીને હજી અમને ઘરમાંથી બહાર કાઢવા છે તમારે? અરે. અરે તમારું મોઢું જોઈને મને લાગે છે કે તમે જ આ કામ કર્યું છે. અને આ જોવો આ રોવે છે. નાટક છે, નાટક. રોવે નાટક છે. એના નથી, નાટક તમે કર્યા છે. છે આહુડું આંખમાં જો હવે નાટક છે ને મારે તમારી કોઈ વાત નથી સાંભળ્યું. તમે મારા ઘરની બહાર નીકળી જાઓ અને આજ પછી કોઈ દી આ ઘરમાં ન કરતા. જાઓ જાઓ હવે. બાયડીનો ગુલામ થઈ ગયો. બાપ ઉપર ભરોસો નથી. હવે બાપુજી તમે નીકળી જાઓ તો સારી વાત છે હો. કેમ બાકી કેવું રહ્યું? બહુ સારું રહ્યું. ખબર જ હતી
તમે છે ને એક દિવસ આવા જ ભવાડા કરજો. તમને શું લાગ્યું કે આખી દુનિયામાં તમે એક જ છો જે હોશિયાર ચાલાક? હે? ખબર જ છે કે બાયું છે ને જણને ન પોગે ને ત્યારે છેલ્લું હથિયાર એની પાસે એ જ તો હોય છે. ખબર હતી તો હું કામ મારી સામે પડ્યા? તમને ખબર જ હતી કે તમારી આ હોવ રહી ઈ તમને 5 ડગલા આગળ વધે એમ છે, તોય તમે મારી સામે પડ્યા અને વાતને વટે જવા દીધી. ખબર હતી પણ એટલી બધી હદે જાય ને એ નહોતી ખબર. જો એ તો સ્ત્રીની જાત છે, જીદે ચડે ને તો ગમે એ હદ વટાવે, અને ખરેખર હું અત્યારે જીદે ચડી છું. તો શું છે હવે બોલો? હું જાઉં છું આ ઘર મૂકીને. અરે એમ કેમ? આટલી ઉતાવળ થોડી હોય હે? આ જ્યાં સુધી તમારા પોખણા ન થાય, વધામણા ન થાય, આમ તમે હાવ કરગરી ન જાઓ ને, આમ તમને એટલા લાચાર ન જોઈ લો ને, ત્યાં સુધી તમને ડેલીની બહાર હું કેમ જવા દઉં? હમણાં જ હું સાગરને જઈને વાત કરું છું. સાગરને જઈને વાત કરું. સાગર પાસે તો તમે ત્યારે જાઓ ને કે જ્યારે હું તમને સાગર પાસે પહોંચવા દઈશ. મેં તમારા મોટા દીકરાને બહુ નહીં બોલાવ્યા હે, એ બિચારા લાવો લે ને, એને ખબર પડે ને કે આ એનો બાપ કઈ ચીજ હે. અને ઈ બે ને મેં હારવાર પોલીસ નહીં બોલાવ્યા હે. એટલે અને તમને તો ખબર છે ને કે કાયદો એવો છે કે જો જુબાનીમાં સ્ત્રી હોય તો આખો કાયદો સ્ત્રીના પક્ષમાં, અને મારા પક્ષમાં તો મારો ઘરવાળો, મારા જેઠ, મારા જેઠાણી હંધાય છે. ઈ જે હોય એ વાગે મારા દીકરાને જેથી સાચી વાતની ખબર પડશે ને ત્યારે તમારે આ ઘર મેલવું પડશે. કોણ કે સાચી વાત તમારા દીકરાને? કોણ કે? હું તો કહીશ નહીં. હું પોલીસને કહીશ. પોલીસ તમારી વાત માનશે? હે? નો માને. કેમ કે પોલીસ એ છે ને, પોલીસ પાસે સબૂત જોઈ. તમે શું સબૂતીમાં આપશો? તમારી પાસે એવી સાબિતી શું છે કે મેં તમને બોલાવ્યા હતા? એ તમારી વાત સાચી હો, કારણ કે જણને સાબિતી જોવે અને સ્ત્રીને તો વાત કરે એટલે પોલીસ વાળા માની લે. ઈ તો કહું છું, અત્યારે કાયદો સ્ત્રીના પક્ષમાં જ છે. અમે એક બયાન લખીને આપી દેશું ને એટલે આજીવન માટે જેલ. અને જો કે હવે મારે તમારે એ જ કરવું છે. આ મોટા ભાઈને અને ભાભીને તમે ઘરમાંથી કાઢ્યા, તમને શું લાગતું હતું કે આ તમારા સ્વભાવથી, આ તમારા કકડાટથી ને આવી રીતે તમે ઘરમાં ચોરીઓ કરતા રહો તો હું તમારાથી બિન ઘર મૂકીને જઈશ? તમારે જો મને ઘર મુકાવવું હોય ને તો મુકાવો, પણ આ પોલીસને નહીં ના બધા ના ના લફડા. ના 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 ના. કેમ પણ કેમ તમને આટલી હું આસાનીથી જવા દો? હે, તમને ખબર છે મારે તમને આ દિવસ હાટુથી તો હું તરસતી હતી કે તમે ક્યારે મારી સામે લાચાર બનો, મને કરગરો, પગ પકડો, હાથ જોડો કે બહુ બેટા મારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું આવું ક્યારેય નહીં કરું. આવો દિવસ જોવા હાટુથી તો હું અત્યાર સુધી રાહ જોતી હતી. અરે પણ આમાં તમારી બદનામી થાય. કોઈ વાંધો નહીં, મારી હું બદનામી? મને તો ઉલટાની આ શેરીમાં નીકળીશ ને તો બે માણા હે ને દિલાસો દેહે, કાંઈ વાંધો નહીં દીકરી, ઈ તો થાવાકાર હતું ને થઈ ગયું, આ પણ તું બચી ગઈ, તારો હારો આવો. મને તો ઉલટાની આખા ગામની હે ને ઓલી સહાનુભૂતિ મળશે. અરે હો બેટા, આવું ન કરે ને તો હારું. આ મારે તો જાતી જિંદગી ધોળામાં ધૂળ પડશે એવું થાય. હિચ તો ઈચ્છતી હતી હું કે તમારી જાતી જિંદગીએ તમે એટલા હેરાન થાવ કે આ જેટલા હેરાન તમે અમને કર્યા છે ને એ બધી વાતનો હું એક જ વારમાં જવાબ લઈ લો, એક જ વારમાં. તમે જેમ કહો ને એમ હું કરીશ. બધો વ્યવહાર હું તમને આપીશ, પણ મને છે ને આમાંથી બસાવો બસ. જો વ્યવહાર તો મારા હાથમાં આવી જાય, મારી પાસેથી તમે જે પૈસા ચોરીને લઈ ગયા હતા એ પૈસા મારી પાસે આવી જાય. પણ મેં કીધું ને કે સ્ત્રીની જીદ સામે ક્યારેય નહીં ચડવાનું. સ્ત્રી જીદ કરવા જાય ને ત્યાં આપણે નમતું મૂકી દેવાનું. અને અત્યારે હું જીદે ચડી છું. જ્યાં સુધી મારી જીદ પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું પાછો પગ નહીં કરું. અરે પણ તમે તો મારા દીકરી જેવા કહેવા, હવે ભૂલ થઈ ગઈ તો એમ? થઈ ગઈ. હા, તો જ્યારે પૈસા ચોરીને આવ્યા હતા ત્યારે આ જ જગ્યા હતી ને, ભૂલી ગયા? આ જ જગ્યાએ શું કહેતા હતા? કેમ બહુ બેટા મજા આવી? પાવર? હા, પંખે લટકવાનું. મને પંખે લટકવાનું કીધું હતું ને. હશે હવે મને માફ કરી દો ને. તમે કહેતા હો તમારા પગમાં પડું. લાવો બેટા, મારું નહીં સાંભળતા ને કે ઓલા પોલીસ વાળા છે ને આ જીવનની ઠોક છે ને, ખાવાય નહીં દે ને હોવાય નહીં દે. આ લોકો ઘરે બોલાવવાનું કોઈ છે નહીં. ગૌરી, એ સાગર ક્યાં ગયા? એલા ઘર સાગરભાઈ, આ ઘરે બોલાવીને ઠેકાણા નથી તમારા લોકોના. તો ભાઈ, કા બોલાવ્યા? શું થયું? અરે મોટા ભાઈ બોલાવવા જ પડે ને, શું કરું? આ
કામ જ એવા કર્યા છે બાપુજીએ. હું કર્યું બાપુજી? એ તો મને ખબર છે, દબાણમાં રાખે છે, બીજું તો શું કરે ઈ? અરે દબાણમાં રાખે ત્યાં સુધી વાંધો નતો, પણ આ એનાથી જઈ આગળ વધી જાય ને પછી તમને બોલાવવા જ પડે. હું થયું કઈક માંડીને વાત કરો તો ખબર પડે. આ રોવે છે ગૌરી વહુ, તું કઈ બોલતો ન. ગૌરી, તું કે બાપુજી મારી ઉપર નજર બગાડી. હું વાત કરશો? હા મોટા ભાઈ, અરે ગૌરી વહુ આવું થોડું કરે બાપુજી. માની લીધું દબાણમાં રાખે, પણ નજર થોડા બગાડે કઈ તમારી ઉપર. હું કઈ ખોટું બોલતી સાચું કહું, હું ઓરડામાં મારું કામ કરતી હતી ને, વાહેથી આગળ પકડી લીધી જલપા ભાભી. અરે મોટા ભાઈ તો સારું થયું કે ટાણે હું હાજર હતો, નકર ન થવાનું થઈ જાય. અરે બાપુજી આટલી હદ સુધી નીચે ભૈયા જાય મને તો ખબર જ નહોતી. મને ઠીક તે ઘર નો મૂક્યું ને એટલે, જો તે જલપાની જેમ સમજીને ઘર મૂકી દીધું હોત ને તો હું આ રસ્તો કોઈ દી ન લે. હા ગૌરી વહુ, તો બાપુજીને સાગર આપણે બે ભાઈને થઈને કઈક કહેવું તો પડશે. અરે હવે હું કેવું, આ આટલું કર્યું ને હવે હજી એને સમજાવવાના મોટા ભાઈ. તો પણ હું કરું આનું ન્યા? નજર બગાડે વહુ ઉપર એમ થોડું હાલે? બાપ હોય તો ભલે ને રહ્યો. એમ નહીં મહેન્દ્ર, હવે બાપુજીને આ ઘરમાં રખાય કા વહુને નો રખાય? આ બે માણાને. અરે ગૌરી તો આ ઘરમાં જ રહે. જો મોટા ભાઈ, હવે બાપુજી આ ઘરની બહાર જાહે. અરે આ દીકરી જેવી થાય વહુ એટલે શું થાય? હાહરા વહુનો સંબંધ શું હોય? આ બાપુજીને એટલું ન સમજાણું. તમે બોલો ને. કરવાનું શું છે ઈ કયો? કઈ નહીં, મેં પોલીસને ફોન કરતી તો. હું વાત? પોલીસ? અરે ઘરનો મામલો કહેવાય. મોટા ભાઈ ઘરનો મામલો, આ કાલ હવારે બાપુજીએ ભાભી ઉપર નજર બગાડી હોત તો તમે આ બોલો? જલપા ભાભી કરો તમ સહન? ના. કાઈ વાંધો નહીં. જો આવ્યા બાપુજી, આ હું સાંભળું છું. આ શું કર્યું તમે ગૌરી વહુ ઉપર? અરે એ બધા નાટક છે, મને આ ઘર બહાર કાઢવાના. અરે હું પણ તો કઈ ખોટું થોડા બોલતા હોય ગૌરીઓ. અને એમ કયો કોઈ બાઈ પોતાની જાતે પોતાની આબરૂ ઉછાળે એ ઘરમાં ને ઘરમાં. કાઈ વાંધો નહીં, નત માનવી ને મારી વાત કોઈ નો માનતા. અચ્છા પોલીસ આવશે ને ત્યારે હું બધી વાત કહીશ. જો પોલીસ ને ન્યાય દેવો હોય તો ત્યાં ને તો હું છેલ્લે મરી જઈશ. અરે જો ગૌરી, તું સાચી છો, અમને ખબર જ છે. બાપુજી તમે જ્યાં સુધી દબાણમાં રાખતા હતા ને ત્યાં સુધી વાત બરાબર હતી, પણ તમે આટલી હદ સુધી હેઠા પડી જાઓ ને ખબર નહોતી. આ દબાણ હતું ને એનો જ બદલો લેશે એમ કહું છું. પણ ઈ હું કામ બદલો લે? આ વહુ છે તમારી દીકરાની, ઈ થોડી બદલો લે કે તમારી હારે. હું જાણી ચૂંટકે મારી આબરૂ ઉગાડી કરું. મને શરમ આવતી હોય મારી જેઠની સામે આવું બોલતા. આ ફગાવાલાને ખબર પડશે તો મારી શું વાત થાય? અરે હમણાં જ મને પાણીયારે મળ્યા ને મને ચોખ્ખું કીધું કે હું આ ઈ વાતનો બદલો લઉં છું. તમે પૈસા ચોરી લીધા ને. તમે જોઈ મને પાણીયારે જતા, મારો અવાજ તમને સંભળાવડો? બાપુજી કેટલું ખોટું બોલશો? હું અહીંયા જ બેઠો છું, આ કઈ થયું જ નથી. તમે શું કામ ખોટું બોલો છો? બાપુજી આ તમારી ઉંમર હામું તો જોવાય ને. ખરેખર કહું, તમે મારા જો આજ બાપ નો હોત ને તો અહીંયા ના અહીંયા ભોમાં ભંડારી દેત. એવું કામ કર્યું છે તમે. મને તો મારી જવાનું જ મન થાય, મારે તો જીવવું જ નથી. અરે ક્યાંય નથી જવું ગૌરી વહુ. આ તમે શું કરો? પોલીસને બોલાવ્યા છે ને તમ તારે? અમે બે ભાઈઓ જબાની દેહું. દેહો ને હા ખાલ ભાભીને હમ. હા, હવે હમ નો ખાવાના હોય તું તાર લે બસ હમ જબાની દે. ખોટું કામ કર્યું હોય તો બાપ હોય તો ભલે ને રહ્યું. બાપ થઈને પાપ કરે એ થોડું હાલે કાંઈ. તમે દેહો સાગરજી ભાભી? દેવાની જ હોય ને. તમે દેહો જલપા ભાભી? હા. કઈ વાંધો નહીં. તો કઈ આવશે? એટલે તમને આ બે બાયું કે છે એ જ હાસું લાગે છે? તમારા બાપનું એક વેણ હાસું નથી લાગતું? તમે અત્યાર સુધી કોઈ હાસું કામ કર્યું છે આ ઘરમાં? હે બધાને છે ને મુઠ્ઠીમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. તો મુઠ્ઠી છે ને છોકરા મોટા થાય ને તે ખોલી દેવાની હોય. પણ એ વાત ને આ વાત કેટલો ફેર. હું ઈ જ કહું છું, ઈ વાત હોત ને તો કોઈ કાંઈ નો કહેત. હજી આ હોત નોખા થઈ જાત. બાપુજી, એક વાત કહું, ગમે એ માણસ દારૂ પીતો હોય ને એ કદાચ ગમે એવો સુધરી જાય ને મૂકી દે ને તો એ ગામના લોકો તેને દારૂડિયો જ કેવું, સુધરેલો નો કે. એટલામાં સમજી જાવ. સમજે હું હાથે કરીને હું કામ આ ધોળામાં ધૂળ નાખો છો? ધોરામાં ધૂળ અમે નથી નાખતા, તમે તમારા હાથે નાખી લીધી છે. જો આ બધું વિચાર આવ્યો હોત ને તો આ કાળું કામ ન કર્યું હોત તમે. ખરેખર કહું ને બાપુજી, તમને હાથ જોડું છું કે મેં આ કામ નથી કર્યું. હાથ છે ને અમારી સામે જોડવાથી કાંઈ નહીં થાય. આ પોલીસ વાળાની સામે આવે ને ત્યાં હાથ જોડજો તો બે દંડા ઓછા મારે. અને ગામમાં ફજે તો થાય નહીં તો નોખો કે ઘરની વહુ ઉપર નજર બગાડી. તમે શરમ આવવી જોઈએ તમને. શરમ તમને આવી જોઈએ બાપ ઉપર શંકા કરતા. અરે આ બધું સામે આવી ગયું છે, હજી શંકા કયો છો? આને કાંઈક તો શરમ કરો. અરે આવા વખતે તો હે ને માણાની શરમથી આંખું નીચે પડી જાય, પણ તમારા નજરમાં તો શરમ ય નથી. અને માણા હે ને ભીખ માંગવા માંડે
કે કાંઈ વાંધો નહીં, જે ભૂલ થઈ ગઈ પોતાની ભૂલ માટે તમે તો ભૂલી નથી માનતા. પણ ભૂલ કરી હોય તો માફી માંગુ ને. કાંઈ વાંધો નહીં, પૈસા નહોતા જોઈરા હે હે એ તો મારું ઘર હતું ને મેં લીધા હતા. એ તો લેવાય ને, ચોરાય નહીં. તમે તમારા ઘરમાં ચોરી કરો, હું કામ ચોરી કરું મારા ઘરમાં? અડધી રાતે ભાભીને ખબર વગરના પૈસા ચોરો. નહીં. જાણે એવું કર્યું, ચોરી કરી હતી. હા હા એ તો મેં જોયું છે, તમે જ કરી હતી સોરી. બસ આ બદલો લઈ રહ્યા છે વહુ. મોટા ભાઈ, તમને લાગે કે કોઈ બાઈ એની આબરૂ ઉપર ઘા ખાલી આવડી ગઈ એ વાત હાટુથી કરું? ના ના ના, ભરોસો છે ગૌરીઓ તમારી ઉપર, તમારી વાત ઉપર. તમે ભલે પોલીસને બોલાવ્યા, હા એ જ જોઈ છે મારા બાપુજી. જોઈરા એલા હજી કહું છું કે મેં આ ભૂલ નથી કરી. હો બેટા તમે પણ મને માફ કરી દો. હું કામ હોળીએ ચડાવો તો જાણી જોઈને. બાપુજી, સ્ત્રી ગમે એવી જીદેલી હોય પણ એની સામે જીદે ન ચડે. જો મેં આવું જ કર્યું જ હોય ને તો ખાવ મારા દીકરાના આમ. અહીંયા આવો સાગર, અહીંયા આવો, અહીંયા આવો. આલ્યો તમારા દીકરાને હો બસ. હવે તો હાસુ લાગે છે ને? તું કહું છું મેં આ કાંઈ નથી કર્યું. પગે લાગવું પડે ને દીકરાને. એવા કામ કરાય જ નહીં. કાળા કામ કરો ને એ પેલા 100 વાર વિચાર કરાય કે આગળ આનું પરિણામ શું આવશે. હવે જો ભોગવો હાલે આવે છે, હું જાઉં છું. જાઓ ને પેલા પણ નથી એવું કર્યું તો હું કામ પોલીસના હવાલે કરો છો? કોને ફરિયાદ લખાવી હતી? મોટા ભાઈ જાઓ ને. એટલે હજી કહું છું બેટા મને માફ કરી મોટા દે. ભાઈ તમે જાઓ ને. હાલો અમે સાહેબ. જાઓ સાગર. હા તે હું કર્યું? ઘરની ઇજ્જત આબરૂ ઘરની નહીં, ખાલી ડોહાની. અને હા જલપા ભાભી શું કહેતા હતા હે કે હું હાવ નબળી છું, મારું અભિમાન ભાંગી ગયું, હું પાછી પડી ગઈ. તમને શું લાગે કે આ ગૌરી એમ પાછી પડે? મારી જીદની હજી તમને કોઈને ખબર નથી. જો હું જીદે ચડું ને તો માણાને એટલો મજબૂર કરું કે એને મરવું હોય ને તો મરીએ ના શકે. નજર તમારી નજર સામે જ એક ઉદાહરણ છે. બાપુજીને અત્યારે મોત દેખાતું હશે. ગૌરી, તું જે બાપુજી સામે બોલતી હતી, ઝઘડો કરતી હતી, હંતુય બરાબર, પણ મેં તને આટલું બધું નહોતું શીખડાયું કે તમે બાપુજી- શીખવાડો એમ જ હું કરું હે? મારી ખુદની કઈ અકલ વકલ નથી. મને ખબર છે કે બાપુજીએ મને હાથ તો શું મારા પડછાયાને હાથ ન થડાડ્યો. બાપુજી આજ દી સુધી કોઈ દી મારા ઓયડાના ઉમરે પગ નથી મૂક્યો. પહેલી વાર જિંદગીમાં એણે મારા ઓયડામાં આવ્યા ને એ મેં બોલાવ્યા એટલે. હારા કરતા હો હવા હેર નીકળી. હા હવા હેર તો હું નીકળ્યો અને હું માની ગયા ને. હા માની ગઈ. હા એમ